ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। આત્મનિર્ભર ભારતના ધ્યેય સાથે યુવા સંશોધકોની કૃતિઓનું કરાયું પ્રદર્શન। આણંદ જિલ્લાના મોગરી સ્થિત જ્ઞાન યજ્ઞ વિદ્યાલય ખાતે આજે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ તેમની નવીન શોધકૃતિઓ અને વૈજ્ઞાનિક નમૂનાઓ રજૂ કર્યા, જેમાં દેશને સ્વાવલંબી બનાવવાના લક્ષ્યને સમર્પિત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ યુવા પેઢીની સર્જનાત્મકતા અને વિજ્ઞાન પ્રત્યેની રુચિને પ્રોત્સાહન આપવાનો છે। નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે આજની યુવા પેઢીની નવીન શોધખોળો દ્વારા દેશ આત્મનિર્ભરતાની દિશામાં વધુ વેગ પકડી રહ્યો છે। આ પ્રદર્શનમાં વિજ્ઞાન, તકનીકી અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના વિષયો પર કેન્દ્રિત નમૂનાઓ પ્રદર્શિત થયા હતા। મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આવા કાર્યક્રમોની વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનન અને સ્વાવલંબનની ભાવના જાગૃત થાય છે, જે રાષ્ટ્રના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે। આ પ્રદર્શન જિલ્લા શિક્ષણ વિભાગના સક્રિય પ્રયાસોના ભાગરૂપે યોજાયું હતું, જેમાં જિલ્લા અધિકારીઓ અને શિક્ષણ જગતની મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આવા કાર્યક્રમો દેશમાં વૈજ્ઞાનિક શિક્ષણને પ્રોત્સાહન આપીને ભવિષ્યના સંશોધકો તૈયાર કરવાના રાષ્ટ્રીય ઉદ્દેશને મજબૂત કરે છે। પ્રદર્શનમાંથી પ્રાપ્ત થનારા સૂચનોને આગામી શૈક્ષણિક કાર્યક્રમોમાં સમાવિષ્ટ કરવામાં આવશે, જેના થકી શિક્ષણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવી શકાય। GCRT ગાંધીનગર અંતર્ગત આજે આણંદ જિલ્લાના જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને વિજ્ઞાન મેળાના આજના વિશેષ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ યોજાયો। મારી સાથે મારા સાથી મંત્રી કમલેશભાઈ, લગભગ CRC, BRC, SVS કક્ષાના 124 જેટલા બાળ વૈજ્ઞાનિક મેળાઓ યોજવાયા સમગ્ર જિલ્લામાં, જે અંતર્ગત આજે ત્યાં પસંદ થયેલી 85 જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં આવી છે। આમાં આજે અહીંયા છેલ્લા 2 દિવસ સુધી આ કૃતિઓને પસંદગી સાથે સાથે બધા જિલ્લાની વિવિધ શાળાઓ એને મુલાકાતે આવશે અને જે આ કૃતિઓ પસંદગી થશે એ રાજ્ય કક્ષાએ જશે। ખૂબ જ મોટા પ્રમાણમાં શાળાઓએ ભાગ લીધો છે અને લગભગ 75,000થી પણ વધારે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ વિવિધ કક્ષાએ યોજાયેલા મેળામાં પોતે સહભાગી પણ થયા છે। ખૂબ મહત્ત્વની આ બાળ વૈજ્ઞાનિકોએ કામગીરી કરી છે। આ મેળાનો મુખ્ય વિષય એ આત્મનિર્ભર ભારતને થીમને મહત્ત્વ આપ્યું છે અને એ આધારિત વિવિધ 5 એના પ્રકારના એના પ્રકલ્પો પણ કર્યા છે અને એ પ્રકારની આખી આ થીમ સાથેનો મેળો યોજાઈ રહ્યો છે।